નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક નવા વિડીયોમાં સેલ મેમ્બ્રેનની ડિટેલમાં સ્ટ્રક્ચર અને ફંક્શનની વાત કરીશું. આપણા જૂના વિડીયોના રિસ્પોન્સ ઘણા સારા છે. ઘણા લોકો વિડીયો જોઈને જતા રહે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો નીચે સબસ્ક્રાઈબ હોય એના પર ક્લિક કરો, બેલ આઇકન હશે એને દબાવો, તો યુટ્યુબ હું વિડીયો અપલોડ કરીશ એટલે તમને નોટિફિકેશન મળશે. નહીં તો ફરીથી તમારે જાતે શોધવો પડશે, વિડીયો ચેનલ પર જવું પડશે અને આજની તારીખમાં અપલોડ ના થયો હોય તો તમને મળે પણ નહીં. તો સબસ્ક્રાઈબ કરો અને આપણી આ ચેનલની ફેમિલીને વધારો. આજે આપણે વાત કરીએ છીએ સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન શું છે? તો સેલ મેમ્બ્રેન છે એ એક જાતનું બહારી આવરણ જે સેલ એટલે કે કોષને આજુબાજુથી કવર કરીને રાખે છે. પણ શું એ ફિક્સ, રિજિડ, એકદમ ટાઈટ એવું સ્ટ્રક્ચર છે, દિવાલ જેવું આપણા ઘરના બંધારણમાં હોય છે એવું આજુબાજુ જે કોટ કરીએ છીએ એવું છે? ના, એવું નથી. આપણે ડાયાગ્રામના માધ્યમથી આજે સમજીશું કે એ કેવું છે. એ એક ડાયનેમિક સ્ટ્રક્ચર છે. સેલ મેમ્બ્રેન ઇટ્સ જસ્ટ લાઇક એન ઓશિયન, એટલે એક સમુદ્ર જેવું છે, ફ્લોટિંગ, મોજાની જેમ લહેરાતું હોય એવું. અને એની મોશનના કારણે, આ જે એના વહેણના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, ઉપરનું આવરણ ખસી શકે છે. એની મુવમેન્ટના કારણે પ્લાઝ્મા મેમ્બ્રેનના આ ડાયનેમિક સ્ટ્રક્ચરમાં ઘણા બધા કાર્યો થવાના કારણે આપણા સેલમાંથી, કોષમાંથી બહારના વાતાવરણમાં કે બાજુવાળા સેલ એટલે કે કોષમાં ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. હવે આપણે સમજીએ કે આ જે સેલ છે એ શાનું બનેલું છે. કેમ કે જેનું બનેલું હશે એના પોતાના ગુણધર્મ હશે, અને એના પોતાના જો ગુણધર્મ હોય ને તો પછી એ ગુણધર્મ પ્રમાણે એનું પોતાના સેલ મેમ્બ્રેનનું ગુણધર્મ બનાવે, એની પ્રોપર્ટીઝ બને. તો સમજીએ કે એના બે મોલેક્યુલ છે કે જે એના મેઇન મોલેક્યુલ છે, લિપિડ અને પ્રોટીન. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે. એ વિડીયો તમે ના જોયો હોય તો એ ઓવરવ્યૂ હતો, જોઈ લેજો. આ થોડો ઇનડેપ્થ રહેવાનો છે એટલે બન્યા રહેજો સાથે. એમાં થોડો પાર્ટ કાર્બોહાઈડ્રેટનો પણ હોય છે લિપિડ પ્રોટીનની સાથે, પણ મેજર પાર્ટ તો પ્રોટીન અને લિપિડ જ હોય છે. પહેલું કમ્પોનન્ટ ગણીએ તો લિપિડ અને બીજું કમ્પોનન્ટ ગણીએ તો પ્રોટીન. તો મેમ્બ્રેન લિપિડ અને મેમ્બ્રેન પ્રોટીન એવું આપણે કહી શકીએ. આજે મેં બધી વાત કરું છું એ એક સ્તર, ગોઠવાયેલું લેયર, જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે બાય લેયર, બે અલગ અલગ લેયર ભેગા થઈને એક પ્રોપર સેલ મેમ્બ્રેન બનાવે છે. જે ડાયાગ્રામમાં હવે સમજીએ કે કોઈ સેલનો આડો છેદ કરીએ અને એની એક લેયર લઈએ તો એ કેવી દેખાશે? તો એ દેખાશે આવી. આ જે ફોટોગ્રાફ ઇમેજમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો આ સેલ મેમ્બ્રેનની આ એક પ્રેઝન્ટેશન છે. આપણે એને એકદમ ડિટેલમાં વાત કરીએ તો ઉપર જે દેખાય છે આખું લેયર, એ આખું લેયર ફોસ્ફોલિપિડનું બનેલું છે. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ફોસ્ફોલિપિડ, અને એ ફોસ્ફોલિપિડનું આ એક લેયર એને મોનોલેયર છે, આ બીજું લેયર છે. આ બે ભેગા થાય એ બાય લેયર, ફોસ્ફોલિપિડ બાય લેયર. આ એક આટલું લેયર અને બીજું ઓપોઝિટ દિશામાં ગોઠવેલું આટલું લેયર. આ બંને ભેગા થઈ અને સેલ મેમ્બ્રેનનું આ લેયર બનાવે છે. અને મોડલનું નામ છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. એ આના પર આધારિત છે. આમાં સમજીએ કે ફોસ્ફોલિપિડ જે હોય છે ને એમાં ઉપરની સાઈડે, એટલે કે બહારની સાઈડ ગણો કે અંદરની સાઈડે, આ જે જોઈએ છે રાઉન્ડ શેપમાં એ, આ જે જોઈએ છે રાઉન્ડ શેપમાં એ, આ જે છે એ હેડ પાર્ટ છે, એટલે કે માથાનો ભાગ. અને આ જે પતલી પતલી જે દેખાય છે લાઈનો એ ટેલ ભાગ છે. હવે અહીં માથામાંથી ટેલ તરફ જવાય છે
પછી અહીંથી ટેલ તરફથી માથા તરફમાં જવાય છે. એટલે એવું કહેવાય કે આ જે બહારનું આવરણ છે એવું સેમ અંદરનું આવરણ છે, અને અંદરનું વચ્ચેનું આવરણ એ પણ બંનેનું સમાન છે. પણ આના પણ કંઈક અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે. હવે ગુણધર્મો છે તો કેવા છે, તો સમજીએ કે જે આ બહારનો ભાગ છે, જે હેડ ભાગ છે, અહીંયા નીચે સમજીએ કે એ ઉપર જે ભાગ છે એ ફોસ્ફેટ છે. ફોસ્ફેટ આ જે દેખાય છે એનું આ આયનિક બંધારણ છે, અને નીચે જતા એ આખું ગ્લિસરોલ આ જે દેખાય છે એ વચ્ચે ગ્લિસરોલ, અને પછી આ નીચે જતા ફેટી એસિડ. એટલે આ ઉપરના ભાગના ગુણધર્મ નીચેના ભાગના ગુણધર્મ કરતાં અલગ હશે, એમની પ્રકૃતિ અલગ હશે. આ જે ઉપરનો ભાગ છે એ હાઇડ્રોફિલિક હેડ છે. હાઇડ્રોફિલિક એટલે પાણી પ્રેમી, એને પાણી જોડે ભળી જાય, પાણીની એન્ટ્રી છે, અહીંયા આગળ પાણી આવી જાય સીધું. પણ આ જે નીચેનો ભાગ છે પિક્ચરમાં દેખાય છે એ છે હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક ઇન ધ સેન્સ કે આ જગ્યાએ પાણીનો સંપર્ક આગળ વધી ના શકે. અહીંથી તમે ઉપરથી પાણી આપો, અહીં સુધી આવશે, પણ અહીં આગળ એવું આ લેયરમાં સમજીએ. આ ઉપરનો ભાગ જે છે એ અહીંથી પાણીનો પ્રવાહ અહીં સુધી આવી શકે, પણ અંદર ના જઈ શકે, કેમ કે આ વચ્ચેનું જે છે લેયર ફેટી એસિડનું બનેલું લેયર છે, ટેલ લેયર છે, એ પાણી પ્રેમી નથી, એ હાઇડ્રોફોબિક છે. હાઇડ્રોફોબિક ટેલ્સ અને હાઇડ્રોફિલિક હેડ સમજી ગયા. એવી જ રીતે ઇન્ટ્રાસેલ્યુલર એટલે સેલની અંદર પણ આ જે અંદરનો ભાગ છે એ અંદરના એક્વસ પાણીવાળા ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે સેલની અંદરના ભાગ સાથે પાણી સાથે સંપર્કમાં આવી શકે, અને પાણી આટલે સુધી આવી શકે, પણ આ ભાગમાં ના આવી શકે. ફેટી એસિડનો કન્સેપ્ટ એકદમ ક્લિયર છે. તમે જ્યારે કોઈ તેલ, ઘી એવો પદાર્થ પાણીમાં નાખો, એનું લેયર અને પાણીનું લેયર અલગ જ પડશે. એ પાણીને પોતાની આસપાસથી જવા દેશે, પણ અંદરથી આવી રીતે નહીં જવા દે. તો આ જે વચ્ચેનું લેયર છે એ એક જાતનું નોન પરમિએબલ લેયર થયું. પણ શું નોન પરમિએબલ લેયર થયું તો શું આ બાજુથી આ બાજુ એન્ટ્રી નહીં થતી હોય? સેલની બહારથી સેલની અંદર એન્ટ્રી નહીં થતી હોય? તમારું એવું કેવું છે? ના, થાય છે. એ થાય છે ને કેવી રીતે થાય છે એ જાણવાની આપણે જરૂર છે. તો હવે સમજીએ, થોડું ડિટેલમાં જઈશ, થોડો ટાઈમ લાગશે. આઉટસાઇડ અને ઇનસાઇડ હાઇડ્રોફિલિક એન્વાયરમેન્ટ છે, અને વચ્ચે હાઇડ્રોફોબિક એન્વાયરમેન્ટ છે. આટલું તમે સમજી ગયા. તો ફોસ્ફોલિપિડનું જે લેયર છે કે એમાં ક્યાંક પ્રોટીન પણ છે. તો પિક્ચરમાં દેખાય છે, જો આ જે ભાગ છે એ પ્રોટીનનો ભાગ છે, આ જે ભાગ છે એ પ્રોટીનનો ભાગ છે, આ જે ભાગ છે એ પ્રોટીનનો ભાગ છે. તો આમાં પ્રોટીન આવી ગયું, બરાબર. તો જે પ્રોટીન દેખાય છે આપણને એ અમુક જગ્યાએ ઉપરની સાઈડે ચોટેલું દેખાય છે, અમુક જગ્યાએ અંદરની સાઈડે દેખાય છે, અમુક જગ્યાએ બહારની સાઈડે દેખાય છે સપાટી પર, અને અમુક જગ્યાએ તો થ્રુ આઉટ અંદરથી બહાર જાય છે. આ એક છે ને તે આખું અંદરથી બહાર જાય છે. આ જો આ થોડુંક વચ્ચે ચોટેલું છે, આ એકદમ બહાર, એટલે આ સેલ ઇન્ટ્રાસેલ્યુલર સાઈડે ચોટેલું છે, આ બહારની સપાટી પર ચોટેલું છે. એટલે પ્રોટીન પણ આવી રીતે સપાટી પર ચોંટી રહે છે. હવે સમજીએ કે જે આ મેમ્બ્રેન બનાવવામાં મદદરૂપ થાય છે, એટલે કે સેલ મેમ્બ્રેનને અંદરના પાર્ટમાં કે સેલની બહારના વાતાવરણમાં એક અલગ કરવાનું કામ કરે છે. અલગ કરીને શું કરશે, અંદર શું છે તે આપણે એક વિડીયો છે તે તમારે જોવો પડે. આગળનો સેલનો વિડીયો છે, ટ્રેનિંગ વિડીયો, કે એની અંદર શું શું છે. એમાં અંગો છે, ન્યુક્લિયસ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડી, લાઇઝોઝોમ્સ, વેક્યુલ્સ, જેમને બહારના વાતાવરણથી અંદરની સાઈડથી પ્રોટેક્શન મળે, અને પ્રોટેક્શન કરીને એ સેપરેશન કરીને એ જે મેમ્બ્રેન બની ગયું ને એ આ સુરક્ષા કવચનું કામ કરે છે. પણ શું સુરક્ષા કવચનું કામ કરે તો આ બાજુથી આ બાજુ એન્ટ્રી ના થાય?
જો ના થાય તો પછી તો ડાયનેમિક કેવું, જીવંત કેવું, અંદરથી ટ્રાન્સપોર્ટ કેવી રીતે થાય, આ છે બિગ ક્વેશ્ચન. તો સમજીએ આપણે આગળ વિડીયોમાં. તો એવું કહેવાય કે આ જે લેયર છે એ સેમી પરમિએબલ ક્લોઝ સિસ્ટમ છે. એનો મતલબ અમુક તત્વોને અંદર જવા દેશે, અમુક તત્વોને નહીં જવા દે. આમાં આપણે સમજીએ કે લિપિડમાં ટાઈપ હોય છે અમુક, જેના નામ આપણે જ્યારે જ્યારે જે ચેપ્ટરમાં આવશે એ ચેપ્ટરમાં તો ભણીશું, પણ અહીં સમજવા માટે લિપિડમાં હોય છે ફોસ્ફોલિપિડ, બીજું એક લિપિડ હોય છે સ્પિંગોલિપિડ, ત્રીજી એક વસ્તુ હોય છે કોલેસ્ટેરોલ. જો આની અંદર અમુક જગ્યાએ કોલેસ્ટ્રોલનું પણ ડ્રો કરેલું છે. એ જેમ જેમ આપણે ભણીશું એમ એમ હું તમને સમજાવીશ. પણ જો આ અમુક જગ્યાએ છે ને એ કોલેસ્ટ્રોલ છે, જે રાઉન્ડ રાઉન્ડ દેખાય છે આ એ કોલેસ્ટ્રોલ લેયર છે. હા ને. હવે સમજીએ કે આ જે કોલેસ્ટ્રોલ લેયર પર કમ્પ્લીટ ક્લસ્ટરમાં ગોઠવાયેલું દેખાય છે. ફોસ્ફોલિપિડ હોય છે એ એકદમ કન્ટિન્યુઅસ હોય છે, સળંગ, અને પિક્ચરમાં દેખાય છે એવી રીતે કે એ એક ધારા ગોઠવાયેલા હોય છે. પરંતુ અમુક જગ્યાએ હવે આ જે છે આ ફોસ્ફોલિપિડ એક ધારા ગોઠવાયેલા છે, આ જે છે જે એક ધારા ગોઠવાયેલા છે. પણ અમુક જગ્યાએ પ્રોટીન્સ હોવું, સ્પિંગોલિપિડ હોવું, ગ્લાયકોલિપિડ હોવું, એને એ હોય છે અંદર. આ એક પાર્ટ થયો, આ એક પાર્ટ થયો, આ એક પાર્ટ થયો. આ બધા અમુક ભાગમાં ગોઠવાયેલા હોય છે. આ જે બેઝિક પિક્ચર છે એના પરથી સમજ પાડી રહ્યો છું કે આ પાર્ટ છે કે આ પાર્ટ છે કે આ પાર્ટ છે. તો આ જે ગોઠવણ થઈ એને લિપિડ રાફ્ટ તરીકે પણ ઓળખાય છે. હું તમને બીજું એક પિક્ચર આપીને પણ સમજાવું, ઉપર બ્લિંક થઈને આવી જશે પિક્ચર, કે લિપિડ રાફ્ટ આવું હોય, હે ને, આની ઇમેજની ઉપર. હવે જો ખ્યાલ આવી ગયો ને, તો જે લિપિડ રાફ્ટ છે એક એવો ભાગ છે કે જેમાં આવી રીતે કોલેસ્ટેરોલ અને સ્પિંગોલિપિડ એકબીજા સાથે જોડાઈ ગોઠવાય, અને જોડે એક પ્રોટીન પણ હોય, જેવું અહીં દેખાય છે પ્રોટીન પણ હોય, પિક્ચરમાં દેખાય છે એવી રીતે. તો એ ભેગા થઈને આ જે આટલા ભાગને છે ને કંઈક અલગ બનાવે. અલગ એટલે તમે સમજો કે તમારું એક કોટ છે, પણ એ કોટની અંદર તમે ગેટ મુકાવો, અમુક જગ્યાએ નાની બારી મુકાવો, અમુક જગ્યાએ કંઈક ને કંઈક વિન્ડો મુકાવો, ડિઝાઇનો મુકાવો. એનું કારણ શું હોય કે તમે એવું ના ઈચ્છો કે તમે એક જેલમાં કવર થઈ જાઓ. તમે એવું ઈચ્છો કે નાની જારી લગાવવાથી, નાની બારી લગાવવાથી, કે પેલા નાના નાના ગોળ ગોળ પિલ્લર લગાવવાથી એમાં હવાનું અવર જવર, કે નાના ગોલ રાઉન્ડ રાખવાથી હવાની અવર જવર રહે, એકદમ બંધિયાર જેલ ના બની જાય. બરાબર. એવી રીતે સેલ મેમ્બ્રેનનું કામ પણ આવું જ છે. એ શું કરશે, આ જે જગ્યા છે જેને આપણે લિપિડ ડ્રાફ્ટ કીધું, એને સેલ સિગ્નલિંગ કે ઇન્ટરેક્શન માટે યુઝ કરશે. અને યુઝ કોનો કરશે, તો કરશે સેલ સિગ્નલિંગ પ્રોટીન. આ જે દેખાય છે એ બધા પ્રોટીન. હવે સેલ સિગ્નલિંગ પ્રોટીન જે હોય છે એનું કામ હોય છે સેલમાં ઇન્ટરેક્શન કરે એવું. એ આપણે ફંક્શનલ રિજન થઈ ગયો. આજે લિપિડ ડ્રાફ્ટ થઈ ગયો ને, કામ કરતો પાર્ટ થઈ ગયો છે આપણા સેલ મેમ્બ્રેનનો. તો આને આપણે એવી રીતે સમજીએ કે સેલની વચ્ચે મિત્રતા ભર્યું વાતાવરણ કરવા માટે પણ આ જ સેલ ડ્રાફ્ટ જવાબદાર હશે. સમજ્યા? એટલે કે આપણા બાજુવાળાને આપણી વચ્ચેના કોટમાં પણ થોડી બારી કે ગેપ હોય તો એકબીજાના સંબંધો સારા હોય, તમે ત્યાંથી વાડકી વ્યવહાર કરી શકો. એવી જ રીતે આ લિપિડ ડ્રાફ્ટ જે બનેલા છે એ લિપિડ ડ્રાફ્ટવાળા એરિયામાંથી બીજા સેલને કે વાતાવરણ વચ્ચે ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ ચાલે, વાતાવરણમાં વાતચીત ચાલે, ત્યાંથી વાડકી વ્યવહાર ચાલે, તત્વોની અવર જવર ચાલે. આ ગુજરાતી ભાષામાં બેઝિક રીતે તમને સમજાવી દીધું. બરાબર. આ રાફ્ટમાં સ્પિંગોલિપિડનું પ્રમાણ વધારે હોય છે. આ દેખાય જ છે, લિપિડ અને એનું બધાનું પ્રમાણ વધારે નોર્મલ ફોસ્ફોલિપિડ કરતાં. આ જે નોર્મલ ફોસ્ફોલિપિડ છે એના કરતાં બીજા સ્પિંગોલિપિડ ને પ્રોટીન્સનું વધારે લેયર હોય છે. એ હોય તો જ એ કાર્યશીલ થઈ શકે. ધીસ ઇઝ ધી હોલ આઈડિયા ઓફ સેલ મેમ્બ્રેન. તો હવે આપણે જાણીએ કે લિપિડ છે સેલ મેમ્બ્રેન બનાવે છે અને એના ગુણધર્મો શું હોય છે. તો સ્ટ્રેટ વે આ વાતને આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો હવે આપણે સમજવું શું પડશે, આપણે સમજવું પડશે ટાઈપ ઓફ લિપિડ્સ. ટાઈપ ઓફ લિપિડ્સ અત્યારે હું તમને સમજાવું, પણ એ
આપણી આગળના દરેકે દરેક ચેપ્ટરના દરેકે દરેક ઓર્ગનમાં ક્યાંક ને ક્યાંક આપણને કામ લાગતા હશે. અત્યારે જસ્ટ એક ચાર્ટ દ્વારા અને થોડા શબ્દો દ્વારા તમે બેઝિક સમજી લો, કેમ કે એ બહુ ડિટેલ વસ્તુ છે. જે ચેપ્ટરમાં ભણીશું ને એમાં આવશે. હું અલગથી તમને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ આ બધું ભણાવીશ. દરેકે દરેક ઓર્ગનના સેલ્સના મેમ્બ્રેન ભણાવીશ, આગળ ટિશ્યુ ભણાવીશ, એ બધામાં આવશે. તો હવે આ જો ચાર્ટના માધ્યમથી તમને સમજાવું તો ટાઈપ્સ ઓફ લિપિડમાં ગ્લિસરોલિપિડ એક પહેલો ટાઈપ છે, એસાઇલ ગ્લિસરોલ. ગ્લિસરોલિપિડમાં ફર્સ્ટ ટ્રાય એસાઇલ ગ્લિસરોલ. એમાં એડિપોસ્ટોર અને બ્લડ લાઇપોપ્રોટીન. એમાં ગ્લિસરોલ, એના ફેટી એસિડના 3 બોન્ડ. બીજો નંબર ગ્લિસરોફોસ્ફોલિપિડ, એને કહેવાય કોમ્બિનેશન ઓફ ગ્લિસરોફોસ્ફોલિપિડ. એમાં ગ્લિસરોલનો એક મોલિક્યુલને સાથે ફેટી એસિડના 2 બોન્ડ અને ફોસ્ફેટનું હેડ. એની અંદર બીજા બધા નામ કાર્ડિયોલિપિન, ફોસ્ફેટેડિક એસિડ ને ઓલ. પછી છે ફોસ્ફોલિપિડમાં મેક્સિમમ જે કોન્સ્ટિટ્યુશન છે આપણું એ ફોસ્ફોલિપિડનું છે, જેવું તમને આ પિક્ચરમાં દેખાય છે. ગ્લિસરોલિપિડ હોય છે, એનામાં એક ઇથર હોય છે, બોન્ડમાં એક ફેટી એસિડ હોય છે અને એક ફોસ્ફેટ ગ્રુપ હોય છે. આ પણ તમને પિક્ચરમાં દેખાશે. પ્લાઝ્મા લોરેન્જીસ કે પ્લેટલેટ એક્ટિવેટિંગ ફેક્ટર હોય છે, તે આ ટાઈપના ફોસ્ફોલિપિડ હોય છે. પછી છે સ્પિંગોફોસ્ફોલિપિડ. એમાં શું હોય તો એમાં સ્પિંગોસાઇન એક મોલેક્યુલ સાથે એક ફેટી એસિડનો બોન્ડ, ફોસ્ફેટનો બોન્ડ. તો સ્પિંગોમાઇલિનમાં એ હોય છે. આ સ્પિંગોમાઇલિન જે તે ચેપ્ટરમાં આવશે, તમારે યાદ રાખવાનું કે આ લિપિડનો એક ટાઈપ છે. પછી રેર વન ઇઝ અ સ્પિંગોલિપિડ. રેર છે, એમાં છે ગ્લાયકોલિપિડ્સ. એમાં સ્પિંગોસાઇનનો એક મોલેક્યુલ, એક ફેટી એસિડનો બોન્ડ ને એક કાર્બોહાઈડ્રેટ બોન્ડ. એના પણ ટાઈપ છે સેરેબ્રોસાઇટ્સ, સલ્ફાઇડ્સ અને ગ્લોબ્યુલોસાઇટ્સ ને ગેંગ્લિયોસાઇટ્સ. આ બધા જસ્ટ આપણે નામ એટલા માટે જાણીએ છીએ કે એમાં કયા તત્વો ઉપયોગ થયા છે, કેવા બોન્ડ છે. કેમ કે આ જાણીશું તો જ પછી આપણે એનું આગળ માધ્યમથી વિચારધારા સાથે કામ કરી શકીશું, એના ગુણધર્મ સાથે કામ કરી શકીશું. ને તો આપણે કામ કરવાના નથી. હવે જેમ આપણે લિપિડને સમજી લીધું એમ આપણે પ્રોટીનને સમજી લઈએ. તો આ રહ્યું બીજું પિક્ચર. તો સમજો કે મેમ્બ્રેનમાં જે ભાગ હોય છે, જ્યાં આગળ આ પ્રોટીન છે, એ પ્રોટીનની પ્રોપર્ટી સમજીએ તો મેમ્બ્રેન પ્રોટીનની પ્રોપર્ટી પણ સમજાઈ જાય. તો એક આ ચાર્ટ દ્વારા સમજાવીશું કે પહેલું એનો એક મેમ્બ્રેન પ્રોટીન, એમાં એક છે ઇન્ટેગ્રલ પ્રોટીન. ઇન્ટેગ્રલ પ્રોટીન. બીજું છે પેરિફરલ પ્રોટીન. તમને આગળના વિડીયોમાં પણ જોયું હશે ને અત્યારે પણ આ ફ્લો ચાર્ટ્સની નીચે જો આ પિક્ચર છે એમાં સમજાવું કે આ રહ્યું ઇન્ટેગ્રલ પ્રોટીન, આખું આર પાર ગયું છે, અને આ છે પેરિફરલ પ્રોટીન, સાઈડ પર લાગેલું છે. હવે આ જે છે એમાં એન્કર્ડ એટલે આમ ચોંટેલું હોય ઉપર કાં તો નીચે. બીજું હોય છે ટ્રાન્સમેમ્બ્રેન, એટલે કે આવી રીતે આર પાર ગયેલું. તો આ અમુક આવી રીતે ઉપર ચોટેલું હોય અને આવું આર પાર ગયેલું હોય. એ તમે નીચે પેલા ચાર્ટમાં જુઓ, એમાં આ એના ટાઈપ છે. ટ્રાન્સમેમ્બ્રેન વાળામાં સિંગલ પાસ કે મલ્ટિપલ પાસ હોય. એક વખત જો આખું પાર થાય, જેમાં આમાં દેખાય, તો કહેવાય કે સિંગલ પાસ. ને ઘણી વખત ઉપર નીચે થઈને પાસ થતું હોય આડું અવડું થઈને, તો એને કહેવાય મલ્ટીપાસ. હવે એન્કર્ડમાં લિપિડ અને જીપીઆઈ હોય છે. આ એનું મેમ્બ્રેન પ્રોટીનનું ટાઈપ. હવે એમાં થોડું બેઝિકમાં સમજીએ કે સિંગલ પાસ એટલે કે એક છેડો બહારની સાઈડે, એક છેડો અંદરની સાઈડ, અને મલ્ટીપાસની અંદર એક છેડો બહારની સાઈડે, પછી પાછો ઉપર જઈને અંદરથી બહાર, અંદરથી બહાર, અંદરથી બહાર. મેં તમને પિક્ચર બતાવું છું, એમાં ખ્યાલ આવી જાય. તો એ મલ્ટીપાસ થઈ ગયું. અને પછી એક જીપીઆઈ લિંક પ્રોટીન હોય છે, જે એક સાઈડથી લેયરમાં અડધું અંદર હોય અને પછી ધીમે રહીને આમ બહાર નીકળતું હોય. જે ચેપ્ટર ભણીશું, જે ટિશ્યુ ભણીશું, એમાં ડિટેલમાં આવશે ત્યારે હું તમને યાદ કરીને કહેતો રહીશ. અત્યારે આ તમારા સમજણ માટે મેં તમને આ સમજાવી દીધું. ઓકે, હવે આગળ વધીએ આપણે કે ફંક્શન ઓફ ધી મેમ્બ્રેન પ્રોટીન. હવે આપણે વાતો તો કરી લીધી કે આ ઇન્ટેગ્રલ પ્રોટીન છે, આ પેરિફરલ પ્રોટીન. હવે હું આની નીચેનો બીજો એક ચાર્ટ છે તે તમારી આગળ
મૂકીશ. સમજો. આ ચાર્ટ પ્રમાણે સમજીએ તો આપણે ફંક્શન ઓફ ધી મેમ્બ્રેન પ્રોટીનને જાણીએ. પહેલું ફંક્શન છે ઇન્ટ્રાસેલ્યુલર જોઇનિંગ. સેલની વચ્ચે ઇન્ટ્રાસેલ્યુલર જોઇનિંગ. એક સેલથી બીજા સેલમાં, આપણે પેલું લિપિડ રાફ્ટનો જે કીધું એવી રીતે એક સેલથી બીજા સેલ વચ્ચે. બીજું છે એન્ઝાઇમેટિક એક્ટિવિટી. સ્ત્રાવ દ્વારા, હે ને, આનાથી સ્ત્રાવ દ્વારા એ એક્ટિવિટી કરે. આ છે કે પછી આવી રીતે અંદરની સાઈડે હોય કે બહારની સાઈડે હોય. આપણે હવે જોયું કે એન્કર્ડ એટલે ચોંટેલું હોય, અને આગલા ફોટોગ્રાફમાં જોયું હતું એવી રીતે. પછી કરે છે ટ્રાન્સપોર્ટ, અહીં અંદરથી બહાર, બહારથી અંદર, ટ્રાન્સપોર્ટ. પછી સેલ ટુ સેલ રેકોગ્નિશન, હે ને, અહીંથી આ બાજુના સેલની ઓળખાણ પહેચાન કરાવી, પાડોશીપણું જેવું છે. સેલ ટુ સેલ રેકોગ્નિશન એનું એક કામ છે. તમે એના જ માધ્યમથી ઓળખી શકો, એ પ્રોટીનના માધ્યમથી, કે આ કયો સેલ છે અને કયા ટાઈપનું આ રાફ્ટ છે, કે આમાં શું એક્ટિવિટી થતી હશે. પછી છે એટેચમેન્ટ. આ જે છે ને, અમુક વખતે આ એટેચમેન્ટ બહુ કામના હોય છે. એના દ્વારા મેસેજિંગ પ્રક્રિયા થાય, એના દ્વારા સેલને ડબલ સેલ એટલે કે જે વિભાજન પ્રક્રિયા છે એમાં પણ મદદરૂપ થાય. એટલે આ એનામાં પણ મદદરૂપ થાય છે. અને પછી સિગ્નલ ટ્રાન્સડક્શન, મેસેન્જર પ્રક્રિયા ઇલેક્ટ્રિક વેવ દ્વારા પણ થાય, પેલા એન્ઝાઇમ્સ ને હોર્મોન દ્વારા પણ થાય, એકબીજાના સેલને આવી રીતે ચોટેલા હોય તો પણ થાય. તો આ બધા એના મેઇન ફંક્શન છે. શાના? મેમ્બ્રેન પ્રોટીનના. હવે તમે ક્લિયર થઈ ગયા છો તો સમજીએ કે આ થઈ પ્રોપર્ટીની વાત. યુનિક પ્રોપર્ટીની વાત કરીએ તો એ ખાલી બહારના આવરણની નથી હોતી, પણ ફિઝિયોલોજીકલ એક્ટિવિટીમાં મદદ કરે એવી પણ હોય છે. એ ધારો કે એવું સમજીએ કે બહારનું ને અંદરનું અલગ હશે, બંને બાજુ સેમ હોય છે, પણ એ શું હોય છે તો કહેવાય કે સેલ સિગ્નલિંગ. મેં વાત કરી તો સિગ્નલિંગથી સેલનો કોન્ટેક્ટ થાય એકબીજાના સેલ જોડે. આમાં સામેની સાઈડે બીજો સેલ ગોઠવેલો હોય તો એનો કોન્ટેક્ટ થાય. ટિશ્યુમાં એક સેલની બાજુમાં ગોઠવેલો હોય. પછી થાય એન્ઝાઇમેટિક એક્ટિવિટીની વાત કરી મેં, તો એન્ઝાઇમ દ્વારા એ અંદરથી બહાર, બહારથી અંદર મેસેજ કરાવે. પહેલાં મેં વાત કરી હતી કે આ જે લેયર છે ડાયનેમિક છે, મોબાઈલ જેવું, હે ને. મોબાઈલ એટલે આમ મોબિલિટી કર્યા કરે, દરિયા જેવું વહેતું. તો આપણે સમજીએ કે એક ફોસ્ફોલિપિડને જોઈએ તો એક ફોસ્ફોલિપિડ ડાયનેમિક કેમ કહેવામાં આવે, તો એ સમજવા માટે મારે થોડું ફોસ્ફોલિપિડની મોબિલિટી સમજાવવી પડશે તમને. તો સમજીએ કે આ જે ફોસ્ફોલિપિડ લેયર છે, તો અહીંયા રહેલું ફોસ્ફોલિપિડ અહીંથી મુવમેન્ટ કરતું અહીંયા જાય, એવું જ રાઉન્ડ કરતું પાછું આવે. આ આખું ગોળ આમ હોય, ગોળ સેલ, એની આ આપણે એક ખાલી આવરણ કાઢી છે. તો અહીંનું ફોસ્ફોલિપિડ અહીં મોબાઈલ થયા કરે, એટલે આમ ગોળ ફરી શકે. પણ એ કેવી મુવમેન્ટ થઈ? સાઇડવાઇઝ લેટરલ મુવમેન્ટ, હે ને. એ જે સાઇડવાઇઝ લેટરલ મુવમેન્ટ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે, એ જે ગતિ કરે છે એને ફોસ્ફોલિપિડ મોબિલિટી કહેવાય છે. હવે આ જે ફોસ્ફોલિપિડનું લેયર છે એની અંદરની સાઈડ અને બહારની સાઈડ, એટલે વન મોનોલેયર ઇઝ આઉટસાઇડ, વન મોનોલેયર અલગ અલગ દોરેલા છે એટલે ખ્યાલ આવશે કે આ જેવું દેખાય એક મોનોલેયર, એવું જ આ એક મોનોલેયર દેખાય છે. તો પર હેડ છે બહારની સાઈડે અને અંદર બી હેડ છે, બરાબર. તો આમાં હું બે સાઈડ વાઇઝ મુવમેન્ટ કરતા હશે. તો આ જે મુવમેન્ટ છે ને, આમ સાઈડ વાઇઝ લેટરલ મુવમેન્ટ, એને ટ્રાન્ઝિશન મુવમેન્ટ કહેવાય. સેમ દિશામાં જાય એટલે ટ્રાન્ઝિશન. હાઇડ્રોફિલિક રિજિયન હાઇડ્રોફિલિકમાં જાય ને હાઇડ્રોફોબિક રિજિયન હાઇડ્રોફોબિક રિજિયનમાં જાય. સમજ્યા? સીધા જ ખસવાનું છે. એટલે ટેલની સાઈડે હેડ, હેડની સાઈડે. પણ આવી લેટરલ મુવમેન્ટને આમ કહેવાય કે ફરતી વખતે આવું કરવા માટે કોઈ એનર્જીની જરૂર પડતી નથી, અને 1 મિનિટમાં તો ઘણી વખત આ મુવમેન્ટ થઈ જાય છે.
એક ફોસ્ફોલિપિડ આઉટર લીફલેટમાં કે ઇનર લીફલેટમાં આવી કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ઘણી વખત કરે છે, પણ આ મૂવમેન્ટ સિવાય બીજી એક મૂવમેન્ટ છે કે જે થોડી અઘરી છે. તો એ કઈ મૂવમેન્ટ છે? એ મૂવમેન્ટ માટે જ આ ચાર્ટ અહીં મૂકેલો છે. તો આ મૂવમેન્ટમાં આ હેડ ફરી અને અહીં નીચે આવી જાય અને આ હેડ ફરીને અહીં ઉપર આવી જાય. એટલે એક જે ફોસ્ફોલિપિડ પોતાના આ જે હાઇડ્રોફોબિક વચ્ચેનો પાર્ટ છે એમ જ આ જે હેડ ભાગ છે આમ, અને આ જે હાઇડ્રોફોબિક પાર્ટ હશે તે આમ ફરશે. એટલે તમારે સમજવાનું કે આખી મૂવમેન્ટ આમ થઈ. તો આ જે અંદર રહેલું જે પાર્ટ છે એ હાઇડ્રોફિલિક નેચર, આ જે બહાર રહેલો પાર્ટ છે એ હાઇડ્રોફિલિક નેચર, એ જ્યારે આખો આમ ફરશે ત્યારે વચ્ચે આવી જશે. એટલે એ વચ્ચેનું લેયર છે એ પાછું હાઇડ્રોફોબિક છે. એવી જ રીતે આ જે વચ્ચેનો પાર્ટ છે એ હાઇડ્રોફોબિક છે અને એ ફરશે ત્યારે અહીંયા હાઇડ્રોફિલિક પાર્ટના અડશે. એટલે કે સિમ્પલ મૂવમેન્ટ. આમ પેલા રિષભ પંતે ફ્લિપ મારી હતી ને સદી માર્યા પછી, એવું આ આખું લેયર આમ ફ્લિપ મારે અહીંથી આમ, એને કહેવાય ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટ. આ બતાવી પહેલાં મેં લેટરલ મૂવમેન્ટ બતાવી હતી, સાઇડવેઝ જતા હતા. એમાં કોઈ એનર્જીની બી જરૂર નથી પડતી, પણ આ ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટમાં એનર્જીની જરૂર પડે છે. અને એ એનર્જીની જરૂર પડે પણ એમને એમ થાય ખરી? તો કે ના. તો એમાં કંઈક ને કંઈકનો ઉપયોગ થાય છે. તો એનામાં થાય છે આપણે ફ્લપેઝ, ફ્લિપેઝ અને સ્ક્રેમ્બલેઝ નામના 3 મેમ્બ્રેન પ્રોટીનના મદદથી આ ફ્લિપિંગ ફ્લપિંગ મૂવમેન્ટ થાય છે. હવે સમજીએ કે અંદરથી બહાર જવું હોય તો તેના માટે છે ફ્લિપેઝ. અંદરથી બહાર જવા માટે છે ફ્લિપેઝ. પછી બહારથી અંદર જવા માટે છે ફ્લોપેઝ. અને બોથ આર એટીપી ડિપેન્ડન્ટ. એટલે કે ફ્લપેઝ દ્વારા આમ જવું કે ફ્લિપેઝ દ્વારા આમ જવું, એમાં જે શક્તિનો ઉપયોગ થાય એને એટીપી કહેવાય. એટીપી યુઝ થાય તો જ આ પ્રક્રિયા થાય. પણ હવે વાત થઈ સ્ક્રેમ્બલેઝ કરીને પણ મેં વાત કરી. તો ત્રીજું છે સ્ક્રેમ્બલેઝ. એ શક્તિ નહીં વાપરતું, એટીપી નથી વાપરતું, પણ એને જોઈએ છે કેલ્શિયમ હરવા ફરવા માટે. હવે જો આવી કોઈ પણ મૂવમેન્ટ ના થાય, આમાંય ના થાય ને આમાંય ના થાય, કે આમ લેટરલ મૂવમેન્ટ ના થાય, તો સેલ મેમ્બ્રેન તો પડ્યું સ્થિર થઈ જાય. આમે પેન મૂકી કોઈ મૂવમેન્ટ નથી, આ સ્થિર. પણ આ આમ જાય કાં તો આ આમ જાય, બરાબર? તો એની મૂવમેન્ટ થાય છે તો એ દરિયા જેવું, મોજા જેવું ને ડાયનેમિક રહે છે. ઓકે, સમજી ગયા ને? તો ડાયનેમિક એટલે કે મોબાઈલ રહેવા માટે આ સુવિધા કરેલી છે. બીજું એનું જે હેડ છે ને, હેડ એ પણ 360 રોટેશન કર્યા કરે. આ રોટેશન કર્યા કરે પોતાની આ એક ધરી પર આમ ગોળ ગોળ ફર્યા કરે. હે ને? આ શું કામ કરે ખબર છે? આવી રીતે સેલ ટુ સેલ સિગ્નલ ટ્રાન્સપોર્ટ, મેસેજ સુવિધા. હે ને? જો આ બધી મુવમેન્ટો બંધ થઈ જાય તો એ પેનને બતાવી દે એવી રીતે સ્થિર થઈ જશે. એ તો થોડી પણ એક્ટિવિટી નહીં કરી શકે. તો આપણે સેલ મેમ્બ્રેન જો એક્ટિવિટી જ ના કરતું હોય, સેલ મેમ્બ્રેન જો સ્થિર હોય તો પછી ડાયનેમિક ના રહે, એની અંદર કાર્ય ના થાય, એની અંદર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ના થાય, જીવનતા રહી જ નથી. તો સમજો કે ફોસ્ફોલિપિડને પોતાનું જે માથું છે એ પણ 360 રોટેશનમાં ગોળ ગોળ ફેરવવાનું હોય છે. એને રોટેશનલ મુવમેન્ટ કહેવાય. અને પોતાના ટેલ પર ફેરવે. તો હવે સમજી ગયા ને મુવમેન્ટ કઈ? ફ્લિપ ફ્લોપ આ રહી, પછી રોટેશનલ આ રહી, ત્રીજી હતી ટ્રાન્ઝિશનલ મુવમેન્ટ. એટલે મોબિલિટી આપણે સમજી ગયા. આ એનો ગુણધર્મ હતો. હવે સમજીએ સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટ સમજીએ તો જેવું આ અહીં ગોઠવાયું છે એવું આ ગોઠવાયું છે. હે ને?
તો એ જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇટ્સ એસિમેટ્રી. એસિમેટ્રીનું શું મતલબ છે કે ફોસ્ફોલિપિડ અહીં જે ગોઠવાયેલા છે એ જ અહીં ગોઠવાયેલા છે, પણ અમુક જગ્યાએ ફોસ્ફોલિપિડમાં આ બાજુ જે ફોસ્ફોલિપિડ બહારના વાતાવરણ સાથે જોડાયેલા હોય એ અને આ બાજુ જે ફોસ્ફોલિપિડ અંદરના બાજુ ગોઠવાયેલા હોય એ સરખા હોય. એટલે કે અહીંના અલગ હોય, એક ધારા એક સરખા હોય, અહીંના અલગ હોય, એક ધારા એક સરખા હોય. એને કહેવાય લિપિડ એસિમેટ્રી. હવે આવું થવાનું બી કઈ રીઝન હોય? વગર કારણે તો ભગવાને કોઈ જાતની ગોઠવણ કરી જ નથી. તો કેમ કરી છે? તો એનું પણ એક રીઝન છે કે જે અંદર હોય છે એ બહાર નથી હોતું, બહાર હોય છે તે અંદર નથી હોતું. હવે ફ્લિપેજની મદદથી સેલ જ્યારે આમ ફ્લિપ થાય તો અહીં જે અંદરનું લેયર હતું ને બહાર આવી જાય ને બહારનું લેયર હતું અંદર આવી જાય. આ જે આ પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા દ્વારા બહારના સેલને આપણી સિસ્ટમને એ સેલ ટુ સેલ કોન્ટેક્ટ દ્વારા ખબર પડે કે ભાઈ અહીંયા ઘડી આ ફરી ગયું, અહીં હેડ બદલાઈ ગયો, અહીંયા આગળ ટેલની સાઈડની હેડ હતી તે પણ બદલાઈ ગઈ. એટલે અંદર બહાર કંઈક તો વાતાવરણમાં લોચો છે. સમજ્યા કે નહીં? તો એ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે એક મેસેજ પ્રક્રિયા ગોઠવે છે કે અહીંયા જો આવી કોઈ મૂવમેન્ટ થાય અને બહારના સેલને મેસેજ મળે કે અહીંયા ઘડી ગડબડ થઈ, તો તાત્કાલિક ઇમ્યુન સિસ્ટમ આ સેલને કાં તો પચાવી નાખશે કાં તો રક્ષા સેલ દ્વારા અહીંયા ગાડી રક્ષાનું કામ ચાલુ કરશે, બ્લડ ક્લોટ થવાનું ચાલુ થઈ જશે. આ આપણી ઇમ્યુન સિસ્ટમ માટે આ બંધારણ બહુ જ મહત્વનું છે. એટલે આ જે લિપિડ એસિમેટ્રી જે મેં કીધું એ એનો બીજી એક પ્રોપર્ટી છે. પહેલી પ્રોપર્ટી મોશન સાથે મોબિલિટી, બીજી પ્રોપર્ટી એ સિમેટ્રી. અને એ કામ શું કરે છે? આ મેસેજિંગ પ્રક્રિયા, ઇન્ટરનેશનલ મેસેજિંગ પ્રક્રિયા, મારા પર યુદ્ધના જંગે ધોરણે પ્રક્રિયા. તો હવે તમે આ પાર્ટને એકદમ વ્યવસ્થિત રીતે સમજી ગયા. હવે આપણે સમજીએ કે ભાઈ ફોસ્ફોલિપિડ છે એની અંદર ફોસ્ફાટીડીકોલિન નામનું જે ફોસ્ફોલિપિડ છે એ, અને બીજું છે સ્પિંગોમાઇલિન. હવે આ જે બે છે ને એ આઉટર સાઈડ જ હોય અને બાકીના જે બધા હતા ને એ અંદરની સાઈડે હોય. આપણે જે આગળ લિપિડ્સના અલગ અલગ ટાઈપ ગણ્યા એમાં આ બે મેઇન છે એ હંમેશા આઉટર સાઈડ હોય ને બીજા હોય છે અંદરની સાઈડે. તો આ ફ્લિપ ફ્લોપ મૂવમેન્ટથી આપણે મેસેજ પ્રક્રિયા દ્વારા સમજી શકીએ ને કે મેમ્બ્રેનની અંદર કઈ ગડબડ છે. પહેલાં આપણે આ બધાની મૂવમેન્ટ દ્વારા મોબિલિટી સમજ્યા હતા, હવે આપણે એસિમેટ્રી સમજ્યા. તો હવે આપણે ત્રીજી એક પ્રોપર્ટીને સમજીએ જેનું નામ છે ફ્લુઇડિટી. ફ્લુઇડિટી કેવું કે દરિયા જેવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એના લીધે મોબિલિટીના. હા, તો વાત હતી ફ્લુઇડિટી. ફ્લુઇડિટી કોની ફ્લુઇડિટી? તો ફ્લુઇડિટી છે ફોસ્ફોલિપિડની. ફોસ્ફોલિપિડ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એના લીધે મોબિલિટીના લીધે, બરાબર. પણ મોબિલિટી વધારે તો ફ્લુઇડિટી વધારે એવું હોય ના. પણ સમજો કે ફોસ્ફોલિપિડની વચ્ચે બહુ જ ગેપ હોય, એટલે કે આ જે પિક્ચરમાં દેખાય છે એ ફોસ્ફોલિપિડ છે. આ બે ફોસ્ફોલિપિડની વચ્ચે જો ગેપ વધારે હોય તો જો વધારે ગેપ થઈ જાય ને તો સ્ટ્રેટ વે અંદરથી કોઈ પણ મોલેક્યુલ સીધો ઘૂસી જાય. પણ બે કન્સેપ્ટ સમજીએ કે એક જાણે કે આ લિક્વિડ પાર્ટ થઈ ગયો, સેકન્ડ કે આ જેલી પાર્ટ થઈ ગયો. પણ આવું થાય લિક્વિડ પાર્ટ જેવું તો પરમેબિલિટી વધી જાય. હા, જેલી જેવા પાર્ટ માટે આપણે વિચારી શકીએ છીએ. પણ જો એકદમ રિજિડ હોય, એકદમ આ પેનની જેમ કડક હોય આ પાર્ટ, તો કંઈ ટ્રાન્સપોર્ટ થવાનું જ નથી. તો સમજીએ કે એની પરમિબિલિટી માટે ફ્લુઇડિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને ફ્લુઇડિટી માટે કયા ફેક્ટર્સ છે. તો સમજ આ જે છે એ ફેટી એસિડ, બે પગ જે છે, બે ટેલ છે, ફેટી એસિડ છે. આ એક સીધો પગ છે, એક આ ટેઢો પગ છે.
સમજો કે કોઈ વ્યક્તિનો પગ તૂટી જાય ને પછી ચાલવાનું કહીએ તો સીધા પગવાળો વ્યવસ્થિત ચાલી શકે, એના ચાલવામાં ગેપ પણ ઓછી આવે. એવી જ રીતે ટેડા પગવાળા વ્યક્તિને ચાલવાનું કહીએ તો થોડી લચક આવે. સમજો કે આ લાઈનમાં ઊભા રહેલા બધા બહુ વ્યક્તિ છે, એક પગ ટૂંકો છે, એક પગ ટેડો છે. એક તો હાઈટ પણ થોડી ઓછી થઈ ગઈ અને પાછી જોડે જોડે પગ ટેડો છે. હવે એમને સાઈડ વેઝ મુવમેન્ટ કરવા કહીએ આપણે તો લચકાતા લચકાતા લહેરાતા લહેરાતા મુવમેન્ટ કરશે. આ બહુ સીધો કન્સેપ્ટ છે કે એક જગ્યાએ છે ફેટી એસિડ, એ પણ સેચ્યુરેટેડ, અને બીજી જગ્યાએ છે અનસેચ્યુરેટેડ. આ જે અનસેચ્યુરેટેડ છે એ થોડો વાંકો છે અને જે સેચ્યુરેટેડ છે એ સીધો છે. હવે આવી રચના હોવાના કારણે એમાં થોડું લચકીલું પણ રહેશે. અહીંયા બીજું કે એક હાઈટ થોડી ઓછી હોવાના કારણે પણ એમાં થોડું લચીલું પણ રહેશે. એટલે ફ્લુઇડિટી હોવાનું મુખ્ય કારણ આ છે. બીજું કે આ ફેટ છે. હવે ફેટ હોય તો સમજવાનું કે અહીંયા ગાડી સેચ્યુરેટેડ વધારે હોય તો મૂવમેન્ટ થઈ શકે નહીં. એટલે આની અંદર સેચ્યુરેટેડ ફેટી એસિડની સાથે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ હશે. આવી ગોઠવણીના કારણે એમની મૂવમેન્ટ વધારે હોય. બીજું એના પર તાપમાનની અસર થાય છે. એક્ઝામ્પલ આપીએ કોકોનટનો, ઓઇલનો કે પછી ઘીનો. તો તાપમાન વધે તો ઓગળે છે અને જામી જાય. શિયાળામાં ઘી જામી જાય અને ઉનાળામાં ઓગળે. બરાબર, એવી જ પદ્ધતિ અહીંયા લાગુ પડે, કેમ કે આ તો ફેટી એસિડ છે, આ એનો ગુણધર્મ છે. મેં વાત કરી લેન્થની. લેન્થ પણ ટૂંકી હોવાના કારણે એ એકબીજા જોડે લાંબા આવરણમાં જોડાય ત્યાં લચીલું પણ આવે. બીજું છે આ વચ્ચે વચ્ચે જે જોડાયેલું છે કોલેસ્ટેરોલનું લેયર. આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું. વચ્ચે જે ગેપ બને છે એની અંદર કોલેસ્ટેરોલ આવી જાય છે. કોલેસ્ટ્રોલ આપણે બધા બોઈએ નામ સાંભળ્યું હશે કે રિપોર્ટમાં આવે છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ. પણ આ કોલેસ્ટ્રોલ અહીંયા બંધારણમાં વચ્ચે ફેટી એસિડની વચ્ચે હોય છે. લિપિડ ગ્રાફમાં આપણને જોવા મળે છે. આમાં કોલેસ્ટ્રોલમાં ઘણી જગ્યાએ નાની નાની ટાઇની રિજન હોય પણ હાઇડ્રોફિલિક રિજન પણ હોય છે. હાઇડ્રોફિલિક રિજનમાં એ બહુ વધારે નથી હોતા. આ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો એ બધો પાર્ટ હાઇડ્રોફોબિક રિજનમાં હોય છે. એટલે હાઇડ્રોફિલિક રિજનમાં બહુ નાનો પાર્ટ હોય છે, જ્યારે હાઇડ્રોફોબિક રિજન એટલે કે ફેટી એસિડની વચ્ચે જેમ પિક્ચરમાં દેખાય છે એનો પાર્ટ વધારે હોય છે. અને એ પણ શું છે, એક મોટું સ્ટ્રક્ચર છે, બલ્કી રિંગ જેવું, જે હાઇડ્રોફિલિક નેચર છે. હવે સમજીએ કે આ ફેટી એસિડ એ કેવું રહેવાથી આપણને આ ટાઈપની બંધારણ મળે છે. તો સમજો કે ફેટી એસિડ એક ટૂંકો, એક લાંબો, એક સાધારણ ટેડો, એટલે મીન્સ કે સેચ્યુરેટેડ ની સાથે અનસેચ્યુરેટેડ જે ટેડો, એવો બોન્ડ સાથેનું સ્ટ્રક્ચર હોય છે. અને પાછું ફોસ્ફોલિપિડ ટેલ્સમાં આ સ્ટ્રક્ચર કોલેસ્ટ્રોલની સાથે આવા બંધારણમાં આવું ગોઠવાયેલું હોય છે. બરાબર. તો હાઈ ટેમ્પરેચરમાં કોલેસ્ટ્રોલ એ શું કરશે, કોલેસ્ટ્રોલ હોય એ મેમ્બ્રેનને રિજિડ બનાવશે, એ ઓગળી નહીં જાય. હા, ભલે ફેટી એસિડ થોડું ઓગળે પણ કોલેસ્ટ્રોલ એ મેમ્બ્રેનને રિજિડિટી આપવાનું કામ કરશે. પણ ટેમ્પરેચર જો લો હોય તો એ એકદમ ફ્રીઝ નથી થઈ જતું. એટલે કોલેસ્ટ્રોલ એ ફ્રીઝ નથી થઈ જતું. એ શું કરશે, હાઇડ્રોફોબિક એન્ડ્સને એકબીજાથી સેપરેટ કરવાનું કામ કરશે. આ જે છે ટેલ્સ એ હાઇડ્રોફોબિક એન્ડ્સ છે, એને વચ્ચે રહીને સેપરેટ કરવાનું કામ કરશે. આમ બંને પરિસ્થિતિમાં કોલેસ્ટ્રોલ કોઈ ક્લિયર આન્સર નથી, પણ ટેમ્પરેચર સાથે એનો એક્ટિવ રોલ છે. એ નોર્મલ ફેટી એસિડની જેમ પતલું નથી થઈ જતું તે વખતે, કે ના તો નોર્મલ ફેટી એસિડની જેમ ઠીક નથી થઈ જતું. એ વચ્ચે રહીને પોતાની એક લચક આપી રાખે છે, જેથી વાતાવરણ સાથે આ કોલેસ્ટ્રોલ અંદર રહેવાનું પણ એક મુખ્ય કારણ છે કે એ આ સ્તરની ફ્લુઇડિટી જાળવી રાખે. તો આ હતો ત્રીજો આપણો ફ્લુઇડિટી નામની પ્રોપર્ટી. આપણે અત્યાર સુધી મોબિલિટી, ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર આપણે એસિમેટ્રી અને ત્રીજા નંબર પર ફ્લુઇડિટી
તો આ 3 ટાઈપના પ્રોપર્ટી ગુણધર્મ સાથે આપણું મેમ્બ્રેન છે. હવે આ મેમ્બ્રેનને સમજવા માટે આગળ સમજીએ કે મેમ્બ્રેન આવું કેમ છે. પરંતુ કેટલાક મિત્રો વિડીયો જોયા પછી વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કે સ્પેસિફિક સબસ્ક્રાઇબ કરતા નથી, તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, આ ચેનલનો ભાગ બનો અને આગળ પણ આવા વિડીયો મેળવતા રહો. સબસ્ક્રાઇબ કર્યા પછી નીચે બેલ આઇકોન અવશ્ય દબાવો, તો તમને નવા વિડીયો મળતા રહેશે. ને તમારી ક્વેરી હોય, કોઈ પણ તમારે ટોપિક પર વિડીયો જોઈતો હોય તો અવશ્ય કોમેન્ટ સેક્શનમાં લખજો. હું એના પર વિડીયો અચૂક બનાવી આપીશ રિસર્ચ કરીને. તો દરેક મિત્રોએ આ ચેનલ પર જોડાવાનું રાખો સબસ્ક્રાઇબ કરીને. હવે આગળ ભણીશું કે બિગેસ્ટ ફંક્શન શું છે. તો ટ્રાન્સપોર્ટ આ મેમ્બ્રેનનું એક સૌથી મોટું બિગેસ્ટ ફંક્શન છે. આ એક બાજુથી બીજી બાજુ જવાની જે પ્રક્રિયા છે એમાં કેટલાક તત્વોને કોઈ જ પણ ફરક નથી પડતો, તે ઇઝીલી આમાંથી જઈ શકે. નોર્મલી ફ્યુઝન પછી કોઈક તત્વો અંદરથી બહાર, બહારથી અંદર પોતાના કોન્સન્ટ્રેશન વધારે કે ઓછા હોવાના કારણે ગતિશીલ થાય, ફેસિલિટેડ ડિફ્યુઝન. પછી અહીંથી આ બાજુ કે આ બાજુ પેસિવ ટ્રાન્સપોર્ટ પણ થાય છે. અને એની સાથે પ્રાઇમરી કે સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, જેમાં એટીપી ઉર્જાની જરૂર પડે છે. અને ક્યારેક અંદર જતી વખતે ને બહાર નીકળતી વખતે એક તત્વ નીકળે એની ઉર્જાથી બીજો તત્વ અંદર જાય, હે ને. તો આવા બધા ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ આપણે આગળ ભણવાના છે, જે આપણે હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરો મિત્રો, હું તમને નમ્ર વિનંતી કરું છું. ટાટા, બાય.